એમ છે એ ઘણું બધું કામ તો આચરણ કરી દે છે, વ્યવહાર કરી દે છે, એની નિરંતરતા કરી દે છે, આપણી ઉત્સવશીલતા કરી દે છે, આપણા ચહેરા ઉપરનું સુખ તેજ કરી દે છે. એટલે બોલવાનું અને કરાવવાનું છે એ ઘણું મર્યાદિત થઈ જાય છે. અને સામેવાળો એ જોઈ શકે છે કે આ મારી પાસેથી કાંઈ કરાવવા નથી માંગતો, એ ઈચ્છે છે કે આ કરીને હું સુખી થઈ જાઉં, સમજુ થઈ જાઉં. એટલે એ સમર્પિત થાય છે સમજવા માટે, એ શ્રેષ્ઠતાને જોઈ. પહેલા શું થાય છે, શ્રેષ્ઠતા છે નહીં આપણી અંદર ને સમર્પણ ઈચ્છીએ છીએ કે મારી પત્ની તો મારી સામે છે સમર્પિત જ થઈ જાય, મારા છોકરા છે એ મારા સામે છે એ સમર્પિત જ થઈ જાય. શ્રેષ્ઠતા આપણી પાસે છે નહીં, એટલા માટે એ થતું નથી. તો એને એ રીતના જોવું પડશે. તો જ્યારે આપણે કંઈક સમજીએ છીએ અને સામેવાળાની યોગ્યતા ઉપર કામ કરીએ છીએ અને તરત જ રિઝલ્ટ નથી આવતું, તો કાંઈ વાંધો નહીં, મારી યોગ્યતા ઉપર કામ કરવા માટે તો છે જ ને સારા પેરેલ, એ કરીએ, એ પૂરી કરીએ. એ ક્યારે પૂરી થશે, જ્યારે હું પોતાના માટે એવું કહી શકું કે હવે હું નિરંતર સુખમાં છું, ત્યાં સુધી ચાલુ રાખું. તો હું આટલા વર્ષ પછી અત્યારે હું કહી શકું છું મારી ફ્રીક્વન્સી વધી છે, હજી નિરંતર સુખમાં નથી, તો હું ચાલુ રાખું છું કામ. અમારા જે શિક્ષક મિત્રો છે એ કહે છે એવું તો કે અમે પહેલા જેટલા છે એ દુઃખમાં રહેતા હતા, પીડા હતી, એના કરતાં હવે અમે છે કમ્પેરેટિવલી રિલેક્સ થઈ ગયા છે અને આ કામ ચાલુ રાખે છે. એ રીતના ચાલુ રહેશે. એક સમય એવો આવશે કે જ્યારે આ નિરંતર સુખમાં આપણે આવી જશું, નિરંતર સુખી થઈ જશું. હવે આપણે કાર્યક્રમ ચાલુ રાખશું એ નિરંતર સુખપૂર્વક ચાલુ રાખશું. એટલે કે મારી સુખની નિરંતરતા પૂર્વક હું હવે આ ઉપકાર વિધિથી કરીશ. એટલે કાલે છે પહેલા દિવસે શિબિરમાં છે એ લખ્યું હતું કે આ શિબિર છે એ કોઈ ધન ઉપાર્જન કરવાનો પ્રોગ્રામ નથી કે યશ ઉપાર્જન કરવાનો પ્રોગ્રામ નથી. મને જે તૃપ્તિ થઈ છે એ તૃપ્તિને વહેંચવાનો પ્રોગ્રામ છે, એ ચાલુ રહ્યો છે. મારી તૃપ્તિ તો મારી યારે બનેલી જ રહે છે. એટલા માટે છે એ સામેવાળાની જે પણ સ્થિતિ હોય એ સ્થિતિને સ્નેહ અને ધીરતાપૂર્વક ઠીક કરી શકીએ છીએ. શરૂઆતમાં એવું ન થતું. શરૂઆતમાં અમે જ્યારે કોલેજના છોકરાઓ તો કેવા હોય, મસ્તીખોર હોય ને એકદમ. અને આજથી 5-7 વર્ષ પહેલા અમે કોલેજ જેવડા જ લાગતા. તો ઉંમરમાં કઈ બહુ ફેર ન હોય, નવું વસ્તુ પકડાણી હોય હાથમાં, સમજાવવા જાય અને છોકરાઓ સાંભળે નહીં. પછી આ ગુસ્સો જે બધી હોય એ સાઈડમાં રહી જાય, સ્વભાવ ગુસ્સો થઈ જાય. બરોબર, આ બધી વસ્તુ થાય છે સાથે. તો છોકરાઓ ન સમજે, પછી ના સાંભળે આપણી વાત ક્યારે. તો એક મારો એક્ઝામ્પલ છે, હું ઘણી વાર અમારા મિત્રોને કહેતો હોય કે એક આવી રીતના શિબિર 5 દિવસની મેં લીધી. MBA ના સ્ટુડન્ટ હતા, IMBA ના, ઇન્ટિગ્રેટેડ MBA, 5 વર્ષનો પ્રોગ્રામ આવે. તો ઇન્ટિગ્રેટેડ MBA કરવા માટે આત્મીમાં રાજકોટમાં હું શિબિર લેતો હતો. જનરલી બધા બિઝનેસ કરતા હોય, સારો બિઝનેસ હોય એવાના છોકરાઓ છે એ કોર્સ કરવા આવે. એમાં છે ને 6-7 છોકરાઓનું એક ગ્રુપ હતું અને આ ક્લાસ છે ને એના કરતાં 2 ક્લાસ ડબલ કરીએ એવો જોડી દઈએ એવો મોટો ક્લાસ હતો. તો 5-7 છોકરાઓનું ગ્રુપ છે ને એ શિબિર હું ચાલુ કરું પછી 15 મિનિટ પછી આવે. બધા છે એ ક્લાસરૂમ હરખાઈ સેટ થઈ ગયો હોય પછી મેં કમિંગ સર બધા કહે સાફ થઈ અને એ અંદર આવે. અને ઓલું જે ગુજરાતી કે હિન્દી મૂવીમાં જે રીતના ઓલા છોકરાઓ કોલેજમાં ભણતા હોય એ રીતના આવી અને છેલ્લે બેન્ચ હોય ને, એ બેન્ચમાં બેસે. પછી એમાં એવું હતું કે જો આ કેમ પિલર છે એવી રીતના આનાથી વધારે આમ બહાર નીકળતો પિલર હતો પાછળ આપણે એક્સ રૂમમાં કરે છે. તો આ પિલર જે આમ બહાર નીકળતો હતો ને એની લગોલગ છે આમ બેન્ચ હોય. એ બધા લોકો આવે અને 3 બેન્ચને આમ ખૂણામાં નાખીને પછી અહીંયા બે, એટલે એ દેખાય નહીં હરખાય. હું અહીંયાથી લેક્ચર લેતો અહીંયા બે. આવું એને 5 દિવસ કર્યું. 5 દિવસ જ્યારે પણ આવે ત્યારે હું એને છે એ પ્રેમપૂર્વક ધીરજતાપૂર્વક છે એને કહું તમે લોકો છે એ તમારે ન સમજવું હોય ન સાંભળવું હોય તો કાંઈ વાંધો નથી,
પણ તમે લોકો ક્લાસરૂમમાં આવા જ કર્યા વિના રહ્યો. એટલે હું કહું એટલે થોડીક અડધી કલાક છે પાછા શાંત રહી, અડધી કલાક પછી વળી પાછું કાંઈક છે એ ટપકું મૂકે, વળી પાછું છે એ હું એને કહું વ્યવસ્થિત હાલે, વળી પાછા 1 કલાક શાંત રહી. તો 5 દિવસ આવું ચાલ્યું. 5 દિવસ એ છે એને ન હરખાય છે એનું વર્તન રાખ્યું, બરોબર. પણ ક્લાસરૂમમાં મેં કોઈ ડિસ્ટર્બ થાય એવું ન કરવા દીધું. ક્લાસરૂમ નહીં એ ડિસ્ટર્બ કરી મૂકે એવું, હા એ આવે ત્યારે આવી રીતના આવે અને એ રીતના બેન્ચ કરી અને બેસી જાય. હવે એ જે 7-8 છોકરાઓ હતા એ IMBA ના 5 વર્ષ અહીંયા ભણ્યા, ત્યાં સુધી ખાલી એ આચરણ કે વ્યવહારને લઈને મારી સાથે 5 વર્ષ સુધી છે એ એણે ક્યારેય ડિસરિસ્પેક્ટથી વાત ન કરી, હંમેશા રિસ્પેક્ટથી જ વાત કરી. 5 દિવસમાં શિબિરમાંથી એને કાંઈ શીખવા નહીં, કાંઈ વસ્તુ યાદ નહોતી. પણ જ્યારે એ લોબીમાં મળે, સ્ટાફ રૂમમાં ગમે ત્યારે, MBA ના છોકરાઓને તો હું ભણાવતો નહીં, હું તો એન્જિનિયરિંગમાં હતો, આ શિબિર લેવા માટે જ જતો. પણ અમુક સબ્જેક્ટ એવા આવતા હોય MBA ના જે એન્જિનિયરિંગમાંથી આવતા હોય, તો સ્ટાફ રૂમમાં આવે તો એ જ્યારે મારી સામે આવે ને તો એનું જે બોડી લેંગ્વેજ છે એ એકદમ નિયંત્રિત થઈ જતું. તો આચરણ જે છે, કહેવાનો અર્થ એ છે, એમાં જો આપણી સ્થિરતા હોય તો એ વિદ્યાર્થીઓમાં જાય જ છે. સાથે સાથે મેં ક્યારેય મારા ક્લાસરૂમને એને ડિસ્ટર્બ કરવા ન દીધા. તો હું ગુસ્સા નહીં કરું, કાંઈ નહીં કરું એમાંય નહીં. અમુક વાત એને જે સ્થિરતાથી કહેવી પડે એ કહીએ, પણ ક્યાંય મારી અંદર ભાવ છે એના પ્રત્યે વિરોધ ન ના. એના કારણે એ વસ્તુ સ્થિર થઈ. શરૂઆતના 2 વર્ષ હતા એમાં અમે શિબિર લીધી, પણ એ શિબિરમાં એવું થતું ગુસ્સા થઈ જતા, કાંઈક બોલીએ પણ ધારો કે અમુક ક્લાસરૂમમાં અમુક એવા સ્ટુડન્ટ હોય તો એના વ્યવહારથી આપણે ગુસ્સા થઈ જાય તો વળી પાછું શિબિરમાં જે આ કોઈ કામ હોય એ બધું ધોવાઈ જાય. તો આ ધીમે ધીમે આખો ગ્રેજ્યુઅલ ચેન્જ જોયો. જ્યારે હું એ મુદ્દા ઉપર આવ્યો કે અલ્ટિમેટલી જે હું બહાર કામ કરવા માંગુ છું એના માટે પહેલા મારે મારી યોગ્યતા ઉપર વધારે સમય આપીને કામ કરવું પડશે, ત્યારે છે એ બહાર કામ થવાનું સ્ટાર્ટ થયું. ત્યારે લોકો છે એ સાંભળવાનું શરૂ કર્યું. એ પહેલા છે એ આપણી અંદર જે ભાવ હોય હાલત ડોલત થાય એના કારણે પ્રોબ્લેમ આવે. એટલા માટે છે એ કાલથી આપણે વાત શું કરીએ છીએ, બાળકો ઉપર અત્યારે કામ કરવાનું જ નથી. એ બહુ સેકન્ડરી પ્રોજેક્ટ છે સાહેબ. તમે આપણે કહો છો કે ચાલો 8મા 9મા હું કરી દઈશ અહીંયા, પણ હું કરીશ એના પછી ઓબ્ઝર્વ તો 24 કલાક આમને જો કરવાના. હવે હું એને 5 મુદ્દા આપી દઈશ, જેમ આજે બેનને મળ્યો એમ કે તમે ગુસ્સે કર્યો તો હવે એને મુદ્દા વળી જશે 5. પછી કહેશે કોને? શિક્ષકોને કહેશે તમે જીવન વિદ્યાની 7 દિવસની શિબિર કઈ રીતે, તમે કાં ગુસ્સે થઈ ગયા, અમે તો અહીંયા 2 જ કલાકની કઈ રીતે. એટલા માટે સૌથી પહેલા જો કામ હોય તો એ કામ અમે અમારી સ્કૂલમાં એ જ કરીએ છીએ. અમે બાળકો ઉપર કામ કરવાના ભાગરૂપે ખાલી 1 કલાકનો એક લેક્ચર રાખ્યો છે. એના કરતા શિક્ષકો સાથે કેટલું કામ, દરરોજ 1 કલાક શિક્ષકોને, દરરોજ દર શનિવારે 2.5 કલાકની ગોષ્ઠી, દર મહિને 4 શિક્ષકો બહાર છે એ અધ્યયન કરવા માટે જાય. ત્યારે નિષ્ઠા આવે છે. કારણ કે આવા શિક્ષકો છે નહીં જેનું આચરણ જોઈને વિદ્યાર્થીને પ્રેરણા મળે કે મારે આવું બનવું છે. એવા શિક્ષકો તો આપણે તૈયાર કરવા પડશે, સમાજની જવાબદારી એ છે એવા શિક્ષકો તૈયાર થાય અને એની બધી જ પ્રકારની જવાબદારી આપણે લેવી પડશે. ત્યારે શિક્ષણમાં આપણે જે ઈચ્છીએ છીએ એ થશે. NEP આવવા માત્રથી જ નહીં થાય. NEPમાં શું લખ્યું છે? બહુ સારું લખ્યું છે, બહુ સારી ચાહના છે, પણ એ ચાહના સુધી જ રહી જશે. જે મેં કીધું કે નિરંતર સુખી થવાની ચાહના છે, તો કે આ ચાહના છે, પણ એ ચાહના પ્રમાણે હવે આપણે આજથી શું સ્ટાર્ટ કર્યું? યોગ્યતા ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. એ યોગ્યતા ઉપર કામ કરશું તો ચાહનાને અનુરૂપ કામ થશે.
નહીતર ચાહના રહી જશે, કામ નહીં કરે. તો ગવર્મેન્ટ તો શું કરશે? એજ્યુકેશન પોલિસી બનાવી દેશે. એને ડિલિવર કરીએ ગઈ વ્યક્તિત્વ ક્યાં? વ્યક્તિત્વ નહીં હોય તો ડિલિવર જ નહીં થાય. ખૂટે છે શું? વ્યક્તિત્વ જ ખૂટે. બીજું કાંઈ ખૂટે છે? હાલો, ધારો કે આપણે એમ કહીએ કે પ્રાઇવેટમાં પગાર ઓછા છે, પગાર એ ખૂટે છે. ગવર્મેન્ટમાં ક્યાં ઓછા છે? ત્યાં કેમ શિક્ષણ નથી થતું? નિષ્ઠા જ ખૂટે છે ને વ્યક્તિને. શું ખૂટે છે? એટલે જ્યાં પગાર ઓછા છે અહીંયા પગાર આપી દેવાથી નિષ્ઠા નહીં આવે. પગાર તો આપવા જ પડશે, પણ પગારની સાથે સાથે નિષ્ઠા એટલે શું એ સમજાવવું એ પડશે. એના માટે એને તૈયાર કરવો પડશે, એના માટે પ્રોગ્રામ થશે. ને એ થશે પછી થશે. બાકી શૈક્ષણિક સંસ્થાઓ ગમે એટલી મોટી થઈ જાય, અહીંયા છે એના કરતા સારી શૈક્ષણિક સંસ્થાઓ છે, છેલ્લે કામ શું થાય છે? સંવેદનશીલતાના ધરાતલ ઉપર જ કામ થાય છે. રૂપ બળ ધન પદથી વ્યક્તિને કઈ રીતના સફળતા મેળવવી એના માટે તૈયાર કરીએ છીએ. એવો સફળ વ્યક્તિ છે એ સારો એન્જિનિયર, સારો ડોક્ટર, સારો વકીલ, સારો કોન્ટ્રાક્ટર હોઈ શકે, પણ એ સારો વ્યક્તિ હોય એની કોઈ ગેરંટી છે? કોરોનામાં સારા ડોક્ટરોની તપાસ થઈ ગઈ. એના માટે તો છે એ અલગથી જ પ્રયાસ કરવો પડશે. એટલે મારી તો આ તાકીદ છે સમાજના બધા જ શ્રેષ્ઠીઓને કે જેટલા પણ પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામમાં સૌથી જો યોગ્ય પ્રોગ્રામ અત્યારે હોય, જેની સમાજને, પ્રકૃતિને, એક માણસને પ્યાસ છે કે આ થઈ જાય કોઈ પણ રીતના, એ છે કે સંજ્ઞાનશીલતા માટેના પ્રોગ્રામ કરીએ, એને તૈયાર કરીએ. બાકીના પ્રોગ્રામ છે એ ચાલુ રાખો, એની કોઈ ના નથી, પણ એ પ્રોગ્રામથી સમાજ છે એમાં સુધારો થઈ જશે એની કોઈ ગેરંટી નથી. નિરંતર સુધારો થઈ જશે એની કોઈ ગેરંટી નથી. એટલા માટે હું જ્યારે આપણે શિબિર કરવાની હતી ત્યારે એમ કહેતો હતો કે ભાઈ આપણા ટ્રસ્ટીઓ છે એને કેટલી ક્લિયરિટી છે આ વસ્તુ ઉપર. એને ક્લિયરિટી નહીં હોય કોઈ વસ્તુ, ખાલી શિક્ષકો સમજી જશે એનાથી એ નહીં થાય, ખાલી તમે સમજી જશો એનાથી એ નહીં થાય. આ સિસ્ટમમાં હરેક સ્ટેપ ઉપર વ્યક્તિ છે, એમાંથી સૌથી પહેલા ઉપર બેઠેલો વ્યક્તિ છે એને સમજવું પડશે. કારણ કે અમુક છે એ જળમૂળથી એને અનુરૂપ છે પરિવર્તન લઈ આવવા પડશે. એના માટે એની તૈયારી એ જોશે. હવે આની જગ્યાએ ધારો કે બીજો કોઈ પણ સાહેબ સંવેદનશીલતાનો પ્રોગ્રામ હોય તો સ્ટેજ હશે, ફૂલ હશે, હારમાળાઓ હશે, ગિફ્ટ હશે, 50 જાતના ડેલિગેટ્સના મહેમાનો આપણે બોલાવશું, રિબિન કપાવડાવશું. એ બધા એનું આઉટપુટ છે ક્યાં સુધી આવશે? ક્યાં સુધી આવશે? એનાથી વિશેષ આવતું હોય તો કયો? એનાથી વિશેષ કોઈ જ આઉટપુટ નથી. એટલે પહેલા તો જે જવાબદાર સમાજમાં જવાબદાર લોકો છે એ જવાબદાર લોકોએ આની જવાબદારી સ્વીકારી અને પહેલા પોતે છે એ સમજવા માટે બેસવું પડશે. એ બેસશે એટલે એને ખ્યાલ આવશે કે હવે નેક્સ્ટ પ્રોગ્રામ શું છે. તો નેક્સ્ટ પ્રોગ્રામ છે એ શિક્ષણમાં પરિમાર્જનનો જ પ્રોગ્રામ છે, અને એના માટે પહેલા શિક્ષકોએ છે એ પરિમાર્જિત થવું પડશે. તૈયારી હશે એ પ્રમાણે આગળ વધશે, નહીતર જેની પહેલા તૈયારી હશે એ આગળ વધશે. પણ આટલી જે વાત કરી એના ઉપરથી તમને લાગે છે કે આપણે જો આ રીતના તૈયાર થશું તો શિક્ષણમાં કામ થઈ શકશે? શું લાગે છે? આ જે આપણે વાત કરીએ છીએ, આજે આપણે વાત કરીએ છીએ, આટલી જે વાત કરી એના ઉપરથી એમ લાગે છે કે આ તો જળમૂળથી મારો જે સોફ્ટવેર છે એને ઠીક કરવાની વાત છે. એ ઠીક થશે તો મારું વ્યવહાર ઠીક થશે, મારું કાર્ય ઠીક થશે, બે ઠીક થશે. એ તો ઓપ્શન નથી. 7 દિવસ તો અત્યારે કરવાનો જ છે.
અને હકીકતમાં તમે કરી શકો એમ છો. પોટેન્શિયલ, જ્યારે હું આ વાત કરું ત્યારે ઘણા લોકો એમ કહે છે કે તો છે એ કોક મહાન વ્યક્તિ સમજે ને તો થાય. હકીકતમાં કોઈ પણ કામ, મોટું કામ જો કોઈએ પાર પાડ્યું હોય અત્યાર સુધી, તો એ સમાજના બહુ સામાન્ય વર્ગના લોકોથી જ શરૂઆત થઈ છે. એ કામ કરતા કરતા એ સામાન્યમાંથી છે એ મહાન થયા છે. આ બરોબર છે? આ સમજાય છે? કોઈ વ્યક્તિ છે એ જન્મથી મહાન જ બનીને આવે છે અને એટલા માટે એ સારા કામ કરી શકે છે એવું નથી. અને આ કરવા માટેનો રસ્તો જે છે, યાત્રા આખી છે, એ સુખદાયી છે. હું જેટલું આ વસ્તુને છે એ સમજુ છું, બીજા સાથે શેર કરું છું, એટલું છે મારી અંદર છે એ સ્થિરતા અને સુખની નિરંતરતા વધતી હોય એવું જ મને લાગે છે. ક્યારેય છે એ કોઈ જગ્યાએ મને અભાવ હોય એવું લાગતું નથી. સાથે સાથે મારી સાથે મારાથી આગળ આવા કામ કરતા એવાય ઘણા લોકો છે, એને હું જોઉં તો એની અંદર મને એ જ વિશ્વાસ લાગે છે, એ જ સ્થિરતા લાગે છે. એટલા માટે એમ લાગે છે કે આ કામ થઈ જશે. કારણ કે જો આ કામ કરવામાં વચ્ચે ક્યાંય પૈસો નથી. ઘણી વાર તો 7 દિવસ શિબિર કર્યા પછી અમુક તો એ જ કહે છે, તમે 7 દિવસ કાઢો છો શું કામ? કાંઈ કામ નથી. ઘણા સ્વીકાર જ નથી કરી શકતા કે કોઈ વ્યક્તિ 7 દિવસ પૈસા વિના આટલું બોલી શકે. એ જ સ્વીકાર નથી થતો. બોલો, બોલવાના આપણે પૈસા કેટલા કરી દીધા છે, કેટલું મહત્વ વધારી દીધું છે. આની જગ્યાએ તમારી યાદ બીજી કોઈ ટ્રેનિંગ હોય, 1 કલાકની કે 2 કલાકની કે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ હોય કે 1 દિવસની હોય, તો આપણે તો એ પૈસાથી મુક્ત કરી દીધો પ્રોગ્રામ, યશથી એ મુક્ત કરી દીધો પ્રોગ્રામ. કોઈ સંસ્થા આવવા જવાના રૂપિયા આપી શકતું હોય તો આપે, નહીતર એ અમારે રીતના જાય છે. જેટલા પણ જોડાયેલા છે બધા, આમાં જે પણ કામ કરે છે. અને એટલું સારું, હજી આપણી સંસ્કૃતિ એટલી સારી તો છે જ કે કોઈને ત્યાં જાય તો જમાડી તો દે જ છે, સુવાળી એ દે જ છે, એટલું તો રાખે જ છે. એનાથી વિશેષ કાંઈ જોતું નથી આપણે. આટલો મેન્ટેનન્સ ફ્રી આખો પ્રોગ્રામ છે. હા 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 માઇક આપ. હમ 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 2 કલાકની. હા તો બધા એનાથી આપણે એમ કહીએ છીએ કે એનાથી જો હા હા જ્યારે માણસને એ સ્વીકાર થાય છે. હા, એ લાંબો સમય ટકતી નથી. એનું કારણ શું છે આપણે ડિસ્કસ કર્યું. એનું કારણ શું મળ્યું પછી?
એ બધી જ સાચી વાતો કે સારી કે ડાઈ લાગતી વાતોનું કેન્દ્ર, એનું પ્રયોજન શું છે? છેલ્લે રૂપબળ ધનપદમાં જ મેક્સિમાઇઝ કરવું છે. તો એનાથી વ્યક્તિની નિરંતર સુખાકારી બનતી નથી. એ ખોટું છે એમ નથી કરતું, પણ મારે તો શું જોઈએ છે? નિરંતર સુખ જોઈએ છે. પહેલાથી એ થતું નથી, એટલા માટે એનો ચાર્જ રહેતો નથી લાંબો ટાઈમ. જે મોટિવેશન રહેવું જોઈએ એ લાંબો ટાઈમ એનાથી રહેતું નથી, એનું કારણ જ. પણ હું તો એમ કહીશ કે કાંઈ ન કરતા એના કરતા એ કરી લો. જો માણસ ઠીક થઈ જતો હોય, તો માણસ એનાથી ગુસ્સાથી મુક્ત થઈ જતો હોય, અમાનવીયતાથી મુક્ત થઈ જતો હોય, તો એ કરી લેવું જોઈએ. આપણે તો જે કરવું હોય એ કરો, છેલ્લે તમારી અંદર માનવીયતા આવી જાય, ઘરના સંબંધો ઠીક થઈ જાય, જે હું કામ કરું છું એ કામની જગ્યાએ હું ઠીક રહી શકું, વિરોધ મુક્ત થઈ જાવ, બસ છે. આપણે તો એમ નથી કહેતા કે તમે આને જ અનુસરો. એમ વાત આ થવી જોઈએ, વસ્તુ આપણી અંદર આ સ્પષ્ટ થવી જોઈએ. તમે જેમ કહો છો એમ કે ઘણા એંગર મેનેજમેન્ટના કોર્સ હોય, એંગર મેનેજમેન્ટ, ગુસ્સાને નિયંત્રણ કરવા માટેના. હવે એંગર મેનેજમેન્ટ, ગુસ્સો એ પોતે જ હકીકત નથી. ગુસ્સો છે એ અહીંયા લખ્યું આપણે નેક્સ્ટ સ્લાઇડમાં, કે એ પોતે સ્વભાવ નથી, એ અભાવ છે. એ એક પ્રકારનો શું છે? અભાવ છે, અસહજ વર્તન છે. તો જે અભાવ એટલે કે જે છે નહીં વસ્તુ, એને કઈ રીતના મેનેજ કરવી, એની ઉપર શું પ્રોસેસ કરવી. એટલા માટે કોઈ એંગર મેનેજમેન્ટ કોર્સ જે બહુ હાઈલી પેડ હોય, આજે તમે કીધા એ રીતના 50,000, 60,000, 1 લાખ, 1.5 લાખ એવી ફીસ હોય છે, એ કોઈ એંગર મેનેજમેન્ટ કોર્સ પછી એંગરનું મેનેજમેન્ટ થઈ જાય છે એવું નથી થતું. એનાથી મેક્સિમમ અહીંયા આવો છો તમે, અહીંયા આવો તમે, અને આ થયા પછી તો વધારે પ્રોબ્લેમ છે. એ ક્યાં નીકળે પછી? એ ગુસ્સો છે ને એ ઘર ઉપર નીકળે. જો કોઈ છે હા કોમન છે. કોઈ મોટિવેશનલ સ્પીકર કે ઇન્ફ્લુઅન્સર જો સાંભળતું હોય તો લગભગ આશરે 1 વર્ષ પહેલાની વાત છે. હું કોઈનું નામ નથી લેતો, પણ બહુ ફેમસ ઇન્ફ્લુઅન્સર છે, મોટિવેશનલ સ્પીકર છે ભારતના, એશિયામાં, બરોબર. એ કઈ રીતના બે જે સ્પીકર છે એની વચ્ચે ઓનલાઈન જે ચર્ચી છે એનું વચ્ચે બહુ ન્યૂઝ આવી, અને એ આજે આપણે વાત કરીએ છીએ એમ કે એ જે વાત કરે છે અને એના વિરોધમાં એના ઘરના લોકોને છે એ મારે છે, પીટે છે, એનો કેસ થયો હતો. તો આવું છે, કારણ કે એમાંય તમે જોશો તો મૂળ એનું કેન્દ્ર છે એ શું છે? આ બધું મોટિવેશન મેળવીને તો મૂળ તો ઇન્દ્રિય સંવેદનાઓને તૃપ્ત કરવા માટે રૂપબલ ધનપદ મેળવવાનું છે. જ્યારે હું આ કહું છું ત્યારે આ રિપીટ એટલા માટે કરું છું કે રૂપબલ ધનપદ નેગેટિવ નથી એમ હું કહું છું. એ ન હોવું જોઈએ એમ નથી કહેતો, એ હોવું જ જોઈએ, પણ એના કરતા વિશેષ, એના કરતા આગળની સ્થિતિ છે એ શું છે? બુદ્ધિ. તો આ 5 છે એ ઐશ્વર્ય છે માણસ પાસે, રૂપ, બલ, ધનપદ, અને 5મું છે એ બુદ્ધિ છે. તો એ 5 ઐશ્વર્યપૂર્વક આપણે જ્યારે જીવશું ત્યારે છે એ આપણું જીવન, કાલની સ્લાઇડમાં હશે, એ જીવવાનું પૂરું થશે. નહીતર ત્યાં સુધી છે એ આપણે જીવતા છીએ, જીવંત નથી, ઉત્સવશીલ નથી. તો એના માટે છે એ આપણે જે સવારે તમારો પ્રશ્ન હતો એને આપણે લઈએ. તો તમે એકવાર પાછું કહી દો, શું કહેવા માંગો છો? એકવાર પાછું રિપીટ કરી નાખો. હા, કયો એકવાર. લાગણી વાળા સંબંધ હોય ને, હા, તો અપેક્ષા હંમેશા રહેવાની જ. રાઈટ. અને કોઈ જગ્યાએ આપણો લાગણી વાળો સંબંધ ના હોય તો અપેક્ષાની જરૂર જ નહીં. મેં તમને ઉદાહરણ આપી દીધું કે કોઈ રસ્તામાં કોઈ પડી ગયું તો એને મદદ કરીએ તો એના જોડે કોઈ અપેક્ષા જ રહેવાની નહીં, કારણ કે એના જોડે કોઈ લાગણી વાળો સંબંધ જ નહીં આપણા જોડે, ખાલી સંવેદના છે એના પ્રત્યે, એટલે આપણે એને મદદ કરીએ.
એ જ કહેવા માંગતો. હા હા હમ હમ ગુસ્સો કોના ઉપર આવે છે? જે આપણી સાથે હા સામાજિક રીતે કે વ્યવસાયિક રીતે હા જે જોડાયેલા છે અને એમના પ્રત્યે અપેક્ષાઓ છે એ સંતોષાતી નથી, હમ ત્યારે ગુસ્સો આવે છે. હમ બરાબર છે. હા, રસ્તા ચાલતા વ્યક્તિ ઉપર આપણે ક્યાં અપેક્ષા છે, તો આપણે એને ગુસ્સો નથી પેલી કરતા. કહેવત પણ છે હા કે જો તમને તમારા જીવનમાં કોઈ રોકે છે, ટોકે છે, બાળકો માટે એવું છે, હા બાળકો માટે એવું કહેવાય છે કે બાળકોને એવું કહેવામાં આવે કે તમારા જીવનમાં જો કોઈ તમને રોકે છે કે ટોકે છે હમ તો તમે નસીબદાર છો કે તમને સાચું કે સારું કહેવા માટે કોઈ છે તો ખરું. હમ હમ હા, કે આ કર કે આ ના કર. હમ હા, એવું કોઈ કહેવાવાળું તો છે. રાઈટ. અને એ કહેવાવાળી વ્યક્તિ કોઈ વખતે ગુસ્સે પણ થાય છે તમારી ઉપર. હમ બાકી રસ્તે જનાર વ્યક્તિ તો તમારી ઉપર ગુસ્સે થવાનો નથી, કારણ કે હમ એ તમારી સાથે કોઈ સંબંધથી જોડાયેલો નથી, રાઈટ. લાગણીથી અથવા કૌટુંબિક અથવા તો વ્યવસાયિક સંબંધથી. હમ બરાબર. એટલે પેલો અભાવ છે એ પછી છેવટે સ્વભાવ થઈ ગયો હમ બધાના. પણ જ્યારે બધા સાથે સમજે, આ જીવન વિદ્યામાં એટલા માટે જ આખા ફેમિલીને બેસવાની વાત હોય છે કે બધા સાથે સમજે છે તો પછી એ સહજ સ્વીકૃતિ બધાની થઈ જાય. હા આપણી એકલાની સહજ સ્વીકૃતિ થઈ જશે પણ હમણાંની નહીં થાય. હમ ત્યાં સુધી થોડી રાહ તો જોવી જ પડશે ને. હા તો એ સિવાય એકદમ પરિણામ તો મળવાનો નહીં. એટલે એકદમ પરિણામ ન મળવાનું કારણ છે એ પોતાનામાં જ એકદમ પરિણામ મળ્યું નથી એકચ્યુઅલી. હા હા, એ વાત સાચી છે. જો પરિવાર સાથે કરીએ આ વસ્તુ તો એ સૌથી શ્રેષ્ઠ છે. પણ ધારો કે કોઈના પરિવારમાં કોઈ સંભાવના જ નથી, બરોબર, તો એના કારણે આપણે રોકાઈએ એ યોગ્ય નથી. કારણ કે અસ્તિત્વમાં મારી જાગૃતિનો પ્રોગ્રામ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. અસ્તિત્વમાં મારે સમજદાર થવું છે, એના માટે હું કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કોઈ ઉપર આધારિત નથી. ખાલી મારી જ આ છે કરવાની વાત. જો હું સ્વીકાર કરી લઉં કે મારે છે એ કોઈ પણ પરિસ્થિતિ છે એમાં આગળ વધવાનું છે, તો હું આગળ વધી જઈશ. પણ એમાં પરિવાર હશે તો શું થશે? પરિવાર હશે તો શું થશે? પરિવારના કારણે રસ્તો વધારે સહેલો બની જશે, કોમન કાર્યક્રમ નીકળશે. નહીતર શું થશે? ધારો કે હું ઘરમાં સમજો, હવે મારી ઈચ્છા શું છે, વેકેશન થાય તો 7 દિવસની પાછી શિબિર કરું. ઘરમાંથી ઈચ્છા શું આવશે? 7 દિવસ આપણે શિમલા મનાલી વધીના અહીંયા તારંગા અંબાજી ક્યાંક જાય, ક્યાંક તો લઈ જાવ. હવે વેકેશન આવે આખું વર્ષ તો ઘરમાં જ હતા, અથવા છેલ્લે છે એ બીજો કાંઈ પણ પ્રોગ્રામ થાય. તો આ પ્રોગ્રામમાં છે ને વિરોધાભાસ રહેશે જ્યાં સુધી ઘરના બધા લોકો છે એ એકમત નહીં હોય ત્યાં. પ્રોગ્રામમાં સામ્યતા થઈ જશે જો બધા લોકોએ સાંભળેલું હશે. ફરવાઈ જશું પછી, એવું નહીં કે ફરવા નહીં જાય, પણ ફરવામાં આપણી માનસિકતા શું હશે? તો કે ફરીને હું મારા જે સંબંધીઓ છે, ઘરના લોકો, એને હું વધારે સમજુ, એની હું વધારે ક્લોઝ. પહેલા એ શું હતું? તો કે ફરીને બહાર જોઈને ઇન્દ્રિય સંવેદનાઓને તૃપ્ત કરવાનો પ્રોગ્રામ હતો. હવે હું જાઉં છું, પણ હવે શું છે? તો કે હવે હું પહાડ જોવા માટે નથી જતો, હવે હું બરફ જોવા માટે નથી જતો, હવે હું મારા સંબંધીને નજીકથી જોવા માટે જાઉં, એના માટે સમય કાઢું છું.